પોરબંદરમાં બોખીરા વિસ્તાર નજીક આવાસના મકાનો આવેલા છે, પરંતુ અહીં સુવિધા આપવામાં નગરપાલિકાના ઠાગાઠૈયાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ખાસ કરીને આવાસ વિસ્તારમાં સફાઈ માટે કોઈ સફાઈ કામદારો ન આવતા હોવાથી અહીં ગંદકીમાં વધારો થયો છે। પોરબંદર પાલિકા દ્વારા વર્ષો પૂર્વે આવાસોના મકાનોનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જેમાં આવાસોના ફ્લેટની ફાળવણી પણ કરી દેવામાં આવી છે, પરંતુ હાલ આવાસમાં મનપા દ્વારા પૂરી સફાઈ ન થતી હોવાથી ચોતરફ ગંદકી જોવા મળી રહી છે। આ વિસ્તારમાં ગંદકીને લઈને મચ્છરોનો ઉપદ્રવ પણ વધારો થયો છે, જેથી સ્થાનિકોને મુશ્કેલી વેઠવી પડે છે। પછવાડે અમારે 5 નંબરમાં છે પછવાડે ઓલા ગેસવાળા આવ્યા હતા, ગેસ હમ કરવા આવ્યા, લાઈન તોડી નાખી, ગટરનું બધી આખી કુંડિયું બધી નોખું કરી નાખ્યું। અમારે બોરિંગનું પાણીમાં છે ને અમારે ગટરનું પાણી ગરી ગયું। અમારે પાણી તો હમણાં 2-3 દી આવી જાય વાંધો નથી, બોરિંગનું પાણી તો આખું બગડી ગયું। કેટલી ફેરી નગરપાલિકામાં ગયા, કોઈ જવાબ નથી દેતા। વિડિયા હોત ઉતારીને મોબાઈલમાં મૂક્યા અમે, એ નગરપાલિકામાં દેખાડ્યા તોય કોઈ જવાબ નથી દેતા। હજી પણ એવું જ છે પછવાડે, આખું બોરિંગનું પાણી જ બગડી ગયું। અમારે કેટલી ફેરી કીધું અમે, પણ કોઈ જવાબ જ નથી દેતા, તો શું કરવું અમારે હવે? લાઇટું નથી, લાઇટું અમારા ઘરના પૈસાથી ખર્ચો કરીને અમે લાઇટું નાખી, આખા રોડમાં ક્યાંય લાઇટું નથી। સ્થાનિકો દ્વારા એવા પણ આક્ષેપો કરવામાં આવ્યા હતા કે કેટલાક સ્થળો પર ખોદકામ બાદ પાઇપલાઇન પણ તોડી નાખવામાં આવી છે। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।